Hello everyone, I am Mayur Solanki representing the Vidya Manjari જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ સિહોર ફ્રોમ ફાઉન્ડેશન બેચ. આજે આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન નીટ એક્ઝામિનેશનની જોવાની છે કે નીટ એક્ઝામિનેશન હકીકતમાં શું છે, નીટ એક્ઝામિનેશન કોણ આપવાનું છે, એની એલિજિબિલિટી શું છે, નીટ એક્ઝામિનેશન આપ્યા પછી મેડિકલ લાઇનમાં કયા કયા કોર્સીસમાં એડમિશન આપણને મળતું હોય છે, આ બધી ઇન્ફોર્મેશન આપણે અહીંયા આજે લેવાની છે. ચાલો તો કરીએ સ્ટાર્ટ. તો અહીંયા થોડું તમને આપણે આ વિડીયોમાં કઈ કઈ વસ્તુ સમજવાના છે. તો ફર્સ્ટ થિંગ, ટાઈપ ઓફ મેડિકલ કોર્સીસ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં અત્યારે આપણે કેટલા કોર્સીસ ચાલી રહ્યા છે. બીજું, નીટ હાઉ ઇટ સ્ટાર્ટેડ, એટલે કે નીટ જે છે એનું આયોજન ક્યાંથી થયું, કઈ રીતે નીટ જે છે અમલમાં આવી, આ બધું આપણે અહીંયા જોવાના છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા, કોણ જે છે એલિજિબલ છે કે જે લોકો નીટ એક્ઝામ આપી શકશે, બરાબર, તો એ પણ આપણે અહીંયા જોવાનું છે. છેલ્લું છે, ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ બીકમ ડોક્ટર. ચલો, આ પ્રશ્ન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ડોક્ટર બનવું એ ડિફિકલ્ટ છે કે નહીં, બરાબર, તો એનો પણ અહીંયા આન્સર તમને મળી જવાનો છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ અને જોઈએ. તો નેક્સ્ટ આપણું અહીંયા છે એલિજિબિલિટી, કે તમારી એલિજિબિલિટી કઈ છે કે તમે નીટમાં એક્ઝામ આપી શકો છો. તો અહીંયા તમારે લખેલું છે કે એજ્યુકેશન સ્ટડી ઇન ક્લાસ 12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. જો તમે અહીંયા ક્લાસ 12ની અંદર પીસીબી લીધેલું છે, બરાબર, તો તમે અહીંયા નીટની એક્ઝામ આપવા માટે એલિજિબલ છો. બટ એમાં પણ થોડા ક્રાઇટેરિયા એ છે કે જો તમે પીસીબીની અંદર 12થની અંદર જનરલ કેટેગરીમાં છો તો 50% માર્ક તમારે સિક્યોર કરવા પડશે. એના સિવાય જનરલ પીડબ્લ્યુમાં 45 છે, ઓબીસી, એસસી અને એસટી માટે 40%. આ પ્રકારે તમે માર્ક સિક્યોર કરશો તો તમે અહીંયા એલિજિબલ ગણાવો છો. એના સિવાય એજની વાત કરીએ તો મિનિમમ 17 વર્ષ તમારી એજ હોવી જોઈએ. જો તમે 12થમાં છો અને 17 વર્ષ તમારે કમ્પ્લીટ નથી થયા આફ્ટર કમ્પ્લીશન ઓફ 12th એક્ઝામિનેશન, તો તમે યુ આર નોટ એલિજિબલ ફોર ગિવિંગ નીટ એક્ઝામિનેશન. એટલે આ વસ્તુ પણ તમારે અહીંયા જોવાનું છે. એના સિવાય નો અપર લિમિટ કરન્ટલી, એટલે કે અત્યારમાં એવી કોઈ અપર લિમિટની કોઈ પણ એજ બાઉન્ડેડ અહીંયા રાખેલી નથી. એટલે ગમે એટલા વર્ષની એજ હોય તમારી એ તમે આપી શકો છો, પણ મિનિમમ 17 વર્ષ જોશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ આપણે અહીંયા જોઈશું. તો મેડિકલ કોર્સીસની અંદર અહીંયા આપણને એમબીબીએસ કોર્સ જે છે, બરાબર, હવે એમબીબીએસ કોર્સ જે છે તો એના અંદર ઘણા બધા કોર્સ આવતા હોય છે. બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. એમાં તમે એલોપેથિક મેડિસિન જોઈ લો, કાર્ડિયોલોજી જોઈ લો, ન્યુરોલોજી જોઈ લો, સર્જરી, પીડિયાટ્રિક્સ. હવે આ બધા કોર્સીસ કયા કયા છે તો એના માટે પણ આપણે એક ડીપ સેપરેટ વિડીયો બનાવશું, બરાબર છે, કે હૃદયના રોગ માટે, મેન્ટલ હેલ્થ માટેના જે ડૉક્ટર બને છે, આ બધા તમામ પ્રકારના જે રોગ જે છે એમબીબીએસમાં આવતા હોય છે. એટલે આ પ્રકારના જે રોગ જે છે એની સારવાર માટે ડૉક્ટર જે છે એ બધા એમબીબીએસ કોર્સની અંદર જોઈન થઈને એડમિશન લેતા હોય છે. ચલો, એના સિવાય તો કે ડેન્ટલ હેલ્થ, બરાબર, એના માટે કોર્સ આવે છે બીડીએસ. એની પણ તમારે સેપરેટ ઇન્ફોર્મેશન જોઈએ તો એ પણ આપણે આગળ જોઈ લઈશું. એના સિવાય બીએએમએસ, આયુર્વેદિક ડૉક્ટર કોઈને બનવું છે તો એને આ કોર્સીસની અંદર ઇન્વોલ્વ થવાનું છે. બીએચએમએસ છે હોમિયોપેથી માટે, તમારે બીએચએમએસની અંદર લેતા હોય છે, બરાબર. યુનાની મેડિસિન, ઘણા લોકોને હોય યુનાની મેડિસિન કઈ હોય તો કે નેચરલ અને જે હર્બલ જે છે એના રિગાર્ડિંગ જે પણ જે શીખવતા હોય છે એ વસ્તુ બીયુએમએસમાં યુનાની કોર્સની અંદર આવતું હોય છે. એના સિવાય વેટરનરી કોર્સ પણ છે કે જે લોકોને એનિમલ્સનું ડૉક્ટર બનવું છે કે એના રિગાર્ડિંગ કાંઈ ભણવું છે તો એ લોકો આમાં જતા હોય છે. તો આ બધા થઈ ગયા કોર્સના ટાઈપ કે કયા કયા કોર્સીસ માટે આપણે શેમાં એડમિશન લેવાના છે, બરાબર છે. તો એ વસ્તુ જે છે તમે અહીંયા જોઈ શકો છો. ચલો આગળ આપણે નેક્સ્ટ જોઈશું. ઓકે, હવે આપણે સમજવાના છીએ કે હિસ્ટ્રી ઓફ નીટ એક્ઝામિનેશન, એટલે નીટ એક્ઝામિનેશન જે છે કઈ રીતે સ્ટાર્ટ થઈ, આખી એની હિસ્ટ્રી શું છે એ પણ આપણે અહીંયા આજે સમજવાના છીએ. ચલો, તો અહીંયા લખેલું છે બિફોર 2030. ચલો, બિફોર 2030 શું હતું તો કે અહીંયા 3 વેથી હતું. ફર્સ્ટ શું હતું તો કે સ્ટેટ એક્ઝામિનેશન, એટલે જે સ્ટેટ જે છે રાજ્ય, તો એ લોકો પોતાની અલગ રીતે મેડિકલની એક્ઝામિનેશન, મેડિકલ એડમિશન માટેના અલગ એક્ઝામિનેશન એ લોકો કન્ડક્ટ કરવાતા હતા. એના સિવાય શું હતું તો કે પ્રાઇવેટ કોલેજીસ, એટલે કે જે પ્રાઇવેટ કોલેજ છે એની પણ એક મેડિકલ એક્ઝામિનેશન આવતી હતી કે એની એક્ઝામ તમે આપો અને પછી તમને ત્યાં એડમિશન મળતું હતું. લાઈક હું તમને કહું તો જે ગુજરાતના લોકો જે છે તો એ ગુજરાત સ્ટેટ જે એક્ઝામિનેશન લેવાના છે ત્યાં એ લોકો તેની એક્ઝામ આપે અને એના પછી એને મેડિકલ લાઇનમાં એડમિશન મળતું હતું.
ચાલો એની સિવાય એક છે AIPMT. અહીંયા આપણે કહીએ તો ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ, એટલે કે અહીંયા તમને એવું હતું કે ઓલ ઓવર ઇન્ડિયામાં એક ટેસ્ટ લેવાય કે જેમાં 15% જેવી કેટેગરી રાખવામાં આવતી હતી, અને એ 15% કેટેગરી જે છે એને તમે કોઈ પણ માનો કે ગુજરાતના જે છોકરાઓ છે એ 15% કેટેગરીમાં આવે તો એ રાજસ્થાનમાં પણ જઈને ત્યાં એક્ઝામ મતલબમાં આપી શકે. એટલે ગુજરાતમાં પણ 15% હતી આની એક એક્ઝામિનેશનની સીટો, પછી રાજસ્થાનમાં, એમ બધી જગ્યાએ અલગ અલગ આ અહીંયા કેટેગરી આ જે છે એ રિઝર્વ રાખવામાં આવતી હતી. એટલે અહીંયા પણ એક એક્ઝામિનેશન આવતી હતી, એને આપીને તમે અલગ જગ્યાએ પણ તમે જઈ શકતા હતા. પણ આ બધામાં તકલીફ શું પડી તો કે આ આટલું બધું કરવું એના કરતાં 2030 બિફોર આપણે આ કન્ડિશન હતી, બિફોર 2030 આવું હતું, પણ 2013માં મેડિકલ એસોસિએશન એવું વિચાર્યું કે આ બધી માથાકૂટ આપણે કરવાની નથી, અને આપણે કોઈ એવી એક એક્ઝામિનેશન ગોઠવીએ કે જેના થકી એક્ઝામિનેશન આપીને કોઈ પણ જગ્યાએ તે બાળકને મેડિકલ લાઇનમાં એડમિશન મળી શકે. તો હવે એના પછી કેવું થયું તો કે આ લોકોએ વિચાર્યું અને નીટ એક્ઝામિનેશન જે છે ફર્સ્ટ એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી, એટલે અહીંયા આ બધા લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો, પ્રાઇવેટવાળા છે, સ્ટેટવાળા છે, બધાએ કે આ વસ્તુ નહીં ચાલે, આ નથી બરાબર. એટલે ત્યાં અહીંયા જે આપણું સુપ્રીમ કોર્ટ જે છે અહીંયા એ લોકોએ લગાવી દીધો સ્ટે, એટલે આ જે છે ત્યાં અટકી ગયું. એના પછીનું નેક્સ્ટ પ્રોસેસ શું થઈ તો કે એના પછી જ્યારે સુપ્રીમ કોર્ટને એવું રિયલાઇઝ થયું કે નહીં હકીકતમાં આ વસ્તુ સાચી છે, એટલે 2016ની અંદર એ લોકોએ પાછી નીટને રીઇન્ટ્રોડ્યુસ કરી. પણ આ 2016માં ત્યાં CBSE આ એક્ઝામ જે છે કન્ડક્ટ કરાવવાનું કામ હાથમાં લીધું, એટલે કે આ એક્ઝામિનેશન જે છે કોણ કન્ડક્ટ કરવાનું તો કે CBSE, બરાબર છે. ચલો એના પછી પણ થોડો ઘણો ફેરફાર આવ્યો, અને 2019ની અંદર NTA જે છે એની એક રચના થઈ. હવે NTA તમને કહું તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી, કે જેટલી પણ હાયર લેવલની એક્ઝામિનેશન જે છે, લાઈક તમે UPSC લો, એના પછી નીટ એક્ઝામિનેશન છે, એના પછી તો કે UGC નેટ છે, આવી બધી હાયર લેવલની એક્ઝામિનેશન જે છે કોણ કન્ડક્ટ કરાવશે તો કે હવે NTA કરાવવાના છે. એટલે એના પછી જે આ જે છે એ પણ નીકળી ગયું, અને નીટ એક્ઝામિનેશન જે છે એ NTA અંદરમાં આવી ગયું. તો આ આખી આપણી સંપૂર્ણ નીટ એક્ઝામિનેશનની હિસ્ટ્રી, કે નીટ એક્ઝામિનેશન કઈ રીતે સ્ટાર્ટ થઈ અને અત્યારે કઈ રીતે NTA અંદરમાં તે આવ્યું. ઓકે, ચાલો વન એન્ડ લાસ્ટ થિંગ. હવે આ બધું જાણ્યું કે નીટની એક્ઝામિનેશન જે છે શું છે, નીટની એક્ઝામિનેશન આપ્યા પછી આપણે અલગ અલગ મેડિકલ કોર્સીસ માટે આપણે એડમિશન લેવા માટે એલિજિબલ ગણાવીએ છીએ એ પણ જાણ્યું. નીટની એક્ઝામિનેશન કોણ આપી શકે એ પણ આપણે જાણ્યું. કઈ રીતે એની હિસ્ટ્રી હતી, કઈ રીતે નીટ એક્ઝામિનેશન સ્ટાર્ટ થઈ, અત્યારે NTA શું વર્ક કરે છે એ પણ આપણે જોયું. હવે મેઇન સવાલ કે ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ બીકમ અ ડોક્ટર? બધા લોકોને આ સવાલ છે. ઘણા લોકોને સાયન્સ લેવું છે, બરાબર, પણ 12th કમ્પ્લીટ કર્યા પછી ડરતા હોય છે, બરાબર, કે હું સાયન્સ લઉં કે ના લઉં, નીટની એક્ઝામિનેશન આપી શકીશ કે નહીં, બરાબર. આ બધા પ્રશ્નોને કારણે હું ડૉક્ટર બની શકીશ કે નહીં, આવા બધા ક્વેશ્ચનના કારણે એ લોકો નીટની એક્ઝામિનેશન આપતા નથી. અધરવાઇઝ 12થમાં જ એડમિશન નથી લેતા, 12થમાં સાયન્સમાં એડમિશન નથી લેતા, બરાબર. પણ હું તમને એવું કહું કે જો તમે એક પ્રોપર પ્લાનિંગ અને પ્રોપર ગાઈડન્સથી ચાલશો તો તમે ડેફિનેટલી ડૉક્ટર બની શકશો. ડૉક્ટરમાં પણ આપણે વધારે પડતું ફોકસ MBBSમાં કરવાનું છે, કારણ કે MBBS જે કોર્સ જે છે એનું મહત્વ થોડું વધારે છે, લાઈક BHMS અને BDS જેવા કોર્સીસ કરતાં. BHMSના કોર્સીસની ફીસ પણ બહુ ઓછી હોય છે કમ્પેર ટુ MBBS, પ્લસ એનો જે તમારો ડ્યુરેશન જે છે એ પણ ઓછો હોય છે. જ્યારે MBBS ડૉક્ટર તમે બનો છો તો તમારી એક પ્રેસ્ટીજ બને છે અને તમારું એક સારામાં સારું કરિયર બને છે. પણ ડૉક્ટર બનવા માટે તમારે અત્યારથી એક પ્રોપર પ્લાનિંગ કરવું પડશે. જેમ કે તમે 6થા ધોરણથી ફાઉન્ડેશન સ્ટાર્ટ કરો. ફાઉન્ડેશનમાં સાયન્સનો તમામ ડર છે એ દૂર કરવામાં આવે છે, જેમાં તમારે આખું જે તમારું સાયન્સ હોય છે, સાયન્સની બુક હોય છે, એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના ચેપ્ટર વાઇઝ અત્યારથી અલગ કરી દે છે. એના સિવાય તો કે તમને ઇંગ્લિશ અને ગણિત ઉપર પણ વધારે ફોકસ કરાવવામાં આવે છે. એટલે તમે માનો કે એન્જિનિયર બનવું હોય તો JEEની એક્ઝામ પણ તમે આમાં ફોકસ કરી શકો છો. એટલે તમે ફાઉન્ડેશન કરો છો 6, 7, 8, 9, 10, એના પછી તમે PCB લો છો, અને એના પછી તમે પ્રોપર ગાઈડન્સ સાથે અને
અને સારી તમારે એક્સ્ટ્રા કોચિંગ કરવાની પણ જરૂર નથી, પણ તમારામાં ડેડિકેશન છે, તમારામાં એવું છે કે નહીં મારે ડૉક્ટર બનવું છે, કે એવો ગોલ છે, તમારું ડ્રીમ છે, અને તમે પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે વાંચો એટલે ડેફિનેટલી હું તમને કહું કે આ એટલું બધું અઘરું હાર્ડ એન્ડ ટફ નથી. કારણ કે લાઈક માનો કે 55 લાખ જેવા બેઝિક ઓવરઓલ આંકડો આપું છું તમને, કે આટલા લોકો જે છે નીટની એક્ઝામિનેશન દેવા જતા હોય એમાંથી 20 લાખ લોકો તો એવા જ હોય છે કે જેને પ્રોપર પ્લાનિંગથી વાંચ્યું જ નથી. એટલે આ લોકો એક્ઝામિનેશનમાંથી દૂર થઈ ગયા. બરાબર, હવે તમારું કોમ્પિટિશન જે છે બાકીના 25 લાખ કે 30 લાખ હોય એના વચ્ચેનું રહેતું હોય છે. બરાબર, હવે આ લોકોમાં પણ એવા હોય છે કે જે લોકોએ વાંચ્યું છે, કમ્પ્લીટ છે, પણ એના પાસે એવી ટ્રીક નથી કે સ્ટ્રેટેજી નથી કે એ પ્રમાણે એને કર્યું, એટલે ટાઈમિંગનો ઇસ્યુ આવે છે. એના કારણે એ લોકો મેરિટમાં આવતા નથી. બરાબર, એટલે તમે અત્યારથી ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, ટ્રીક અને શોર્ટકટથી અને હાર્ડવર્ક નથી કરવાનું, સ્માર્ટ વર્કથી કઈ રીતે રીડિંગ કરવું, બરાબર, ફાઉન્ડેશનથી કઈ રીતે સ્ટાર્ટ કરવું, આ બધું વસ્તુ કરીને તમે જો ચાલશો તો હું તમને ડેફિનેટલી કહું કે નીટ એક્ઝામિનેશન પણ તમે આરામથી ક્લિયર કરી લેશો. સારામાં સારી મેડિકલ કોલેજની અંદર તમને MBBSનું એડમિશન પણ મળી જશે અને તમે બનશો ભવિષ્યના ડૉક્ટર. તો તમે તૈયાર છો ડૉક્ટર બનવા માટે? તો આવી જાઓ અમારા ફાઉન્ડેશન બેચમાં, અત્યારથી એ સ્ટ્રેટેજી અને એ પ્લાનિંગથી સ્ટાર્ટ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.